શોપમાં નોકરી કરનાર યુવાન સેક્સટોર્શનનો શિકાર બન્યો હતો। તેને કોલ કરી સતત બ્લેકમેલ અને ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે યુવાને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પોલીસે જ્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી। કતારગામ વિસ્તારમાં 9 સપ્ટેમ્બરના રોજ એક યુવાને પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। યુવાનની આત્મહત્યાથી પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો। જ્યારે પોલીસે તપાસ દરમિયાન તેનો મોબાઈલ ફોન જોયો તો તેમને એક મોબાઈલ નંબર પરથી સતત કોલ અને વોટ્સએપ મેસેજ આવી રહ્યા હતા। આ વોટ્સએપ મેસેજ નંબરથી આવી રહ્યા હતા તે તેની પ્રોફાઇલમાં મહિલાનો ફોટો હતો અને તેમાં નામ પરી રાખવામાં આવ્યું હતું। મેસેજમાં બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। 4500 રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા। સતત રૂપિયાની માંગણી કરતા અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી। આથી યુવાન ભયભીત થઈ ગયો હતો અને ઘરે જીવન ટૂંકાવી લીધું હતું, જેના કારણે સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જ્વેલરી શોપમાં નોકરી કરનાર યુવાન દ્વારા આત્મહત્યાની આ ઘટના બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી। આરોપીની શોધખોળ કરવા માટે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાનના અલવર પહોંચી હતી। ત્યાં આરોપીને શોધવા માટે દિવસ દરમિયાન પોલીસ 150 કિલોમીટર બાઇક પર ફરી રહી હતી। પોલીસ આરોપી સુધી પહોંચવા માટે વેશ પલટો કરીને સતત 5 દિવસ ત્યાં રોકાઈ હતી। અલવર વિસ્તારમાં અગાઉ પણ જ્યારે પોલીસ આરોપીઓને શોધવા માટે પહોંચી હતી ત્યારે લોકો તેમની ઉપર હુમલો કરી દેતા હતા તેવી ઘટના પણ બની હતી, જેથી આ વખતે સુરત પોલીસ ખૂબ જ સતર્ક થઈને આરોપીઓની શોધખોળ કરી રહી હતી। આખરે પોલીસે ત્યાંથી 2 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી એક સગીર હતો। જ્યારે પોલીસે વધુ તપાસ આદરી ત્યારે ખબર પડી કે આ સમગ્ર ઘટનામાં માસ્ટરમાઇન્ડ પોતે સગીર છે। घर परिवार वाला मोबाइल वगैरह में જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે। તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના। તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી। આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા। આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા છે અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ, આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નૌજવાન જો સુસાઇડ કરેલા છે। અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા। કતારગામ પોલીસે રાજસ્થાનના અલવરથી જે 2 આરોપીઓની ધરપકડ કરી છે તેમાંથી એક સગીર છે। પોલીસે જ્યારે બીજા પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી તો તે ધ્રુસકે રડવા લાગ્યો હતો। તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ટ્રેક્ટર અને ખેતીનું કામ કરે છે। તેણે સગીરના કહેવાથી આ કૃત્ય કર્યું હતું। સમગ્ર મામલે સગીરના કહેવાથી જ અન્ય 2 લોકો પણ કામ કરી રહ્યા હતા, જે લોકોની પણ શોધખોળ પોલીસ કરી રહી છે।